અધિક માસમાં નદી કિનારે, પવિત્ર જળાશયમાં કે ગંગા કિનારે કાઠિયાવાડની બહેનો પૂરી શ્રદ્ધાથી કાઠાગોરની પૂજા કરે છે। આ પૂજામાં કાઠાગોરની સ્થાપના કરાય છે, ગોરમાની મૂર્તિ બનાવાય છે। એ માટે પવિત્ર નદી કે જળાશયથી માટી લાવી તે માટીના ગોરમા બનાવે છે। પાટલા કે બાજટ ઉપર રેતીની 5 ઢગલીઓ કરી તેની પૂજા કરે છે। 5 ઢગલીમાં 4 દિશામાં 4 સ્વરૂપે ભગવાન બિરાજે છે। વચ્ચે યુગલ સ્વરૂપે શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન બિરાજે છે, જેમાં પૂર્વ દિશામાં ભગવાન શ્રી કૃષ્ણ, દક્ષિણ દિશામાં ભગવાન અનિરુદ્ધ, પશ્ચિમ દિશામાં ભગવાન શ્રી પ્રદ્યુમન અને ઉત્તર દિશા તરફ ભગવાન શ્રી બાલભદ્ર બિરાજે છે। તેની વચ્ચે યુગલ સ્વરૂપે શ્રી રાધા પુરુષોત્તમ બિરાજે છે। આ રીતે 5 ઢગલી કરી ભગવાનના 5 સ્વરૂપની પૂરી શ્રદ્ધાથી બહેનો તેની પૂજા કરે છે। પૂજામાં અબીલ, ગુલાલ, કંકુ, કેસર, ચંદન, પુષ્પ, પંચામૃત, ધૂપ, દીપ કરી આરતી ઉતારે છે। ભગવાનને પ્રાર્થના સ્તુતિ કરે છે। ભગવાનની સ્તુતિમાં એક લોકગીત છે, જે બધી બહેનો પૂજા પૂર્ણ થયા બાદ એકબીજાની આંગળી પકડી આ ગીત ગાય છે કે આંબુડું જાંબુડું કેરીને કોઠીંબડું, રાયના મોદર ઓળખ્યા, ડાળે ડાળે દામોદર, પાળે બેઠા પરસોત્તમ, સુખડા લવ શ્રી રામને, અને ભગવાનને દુખણા લે છે। આ રીતે પૂરી શ્રદ્ધાથી કાંઠા ગોરમાની પૂજા કરે છે। આ પૂજા, આ વ્રત ભગવાન શ્રી કૃષ્ણના વિરહમાં ગોપીઓએ કર્યું હતું, જ્યારે અક્રૂરજી ભગવાન શ્રી કૃષ્ણને તેડીને મથુરા લઈ ગયા। ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ ગોપીઓથી સહન ન થયો, એ માટે ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા ગોપીઓએ યમુના સ્નાન કરી આ વ્રત કર્યું હતું। આ પરંપરા આજે પણ ગુજરાતની કાઠિયાવાડની બહેનોએ જાળવી રાખી છે।